જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત હોય કે પછી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત હોય, આ બંને મોકૂફ રાખવામાં આવી છે. પરંતુ હાલમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામને લઈને ફરીથી અટકળો તેજ થઈ ચૂકી છે. આ પદ કોને સોંપવામાં આવશે, આ કમાન કોને સોંપવામાં આવશે, તેને લઈને ચર્ચાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે અને સૂત્રો દ્વારા અમને કેટલીક માહિતી પણ મળી રહી છે. આજે એ મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતના દરેક વ્યક્તિના મનમાં એક પ્રશ્ન હતો કે ભાઈ હવે લોકસભા ચૂંટણી સમાપ્ત થઈ ચૂકી છે એટલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નવા નામની જાહેરાત થઈ જશે. ત્યારબાદ દિવાળીનો તહેવાર આવ્યો, તે સમાપ્ત થયા બાદ પણ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે હવે ટૂંક સમયમાં નામની જાહેરાત થશે. ત્યારબાદ તો હોળી ધૂળેટીનો તહેવાર પણ સમાપ્ત થઈ ચૂક્યો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ સમાપ્ત થઈ ચૂકી, તેના પરિણામો પણ આવ્યા, પરંતુ છતાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત ન થઈ અને તે વચ્ચે જ જ્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને ભાજપ હાઈકમાન્ડે સંગઠનની તમામ પ્રક્રિયાઓ રોકી રાખી, તેને મોકૂફ કરી દીધી, સ્થગિત કરી દીધી. પરંતુ હવે તે વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે, જેમાં એવું જાણવા મળ્યું છે કે ભલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત હાલ ટૂંક સમયમાં નહીં થાય, પરંતુ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે અને આ પદની કમાન સૌરાષ્ટ્રના એક મહિલાને સોંપાઈ શકે છે. જોકે થોડા સમય પહેલા જ પણ એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી હતી કે હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની કમાન મહિલાને સોંપાઈ શકે છે અને ફરીથી એ અટકળો શરૂ થઈ ચૂકી છે. કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો જો ભાજપ હાઈકમાન્ડ મહિલાને આ પદ સોંપે છે તો મહિલા સશક્તિકરણનો એક સંદેશો પણ લોકોમાં જોવા મળશે. ત્યારબાદ મહિલા જે છે તે સંગઠન અને સરકાર વચ્ચેનું સારું એવું સંકલન પણ સાધી શકે. કારણ કે જો આપણે ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની વચ્ચેની ઘણી ફરિયાદો ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચી છે. એટલા માટે હવે ભાજપ હાઈકમાન્ડ ક્યાંક ને ક્યાંક આ પદ મહિલાને સોંપી શકે તે રીતની અટકળો તેજ થઈ ચૂકી છે. અને જો વાત કરવામાં આવે તો આ પદ માટે ઘણા નામોની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે, જેમાં રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ હોય, રાજ્યસભાના સાંસદ મયંક નાયક હોય કે પછી ગુજરાતના મંત્રી જગદીશ વિશ્વકર્મા હોય કે પછી સૌરાષ્ટ્ર એટલે કે જામનગર ના સાંસદ પૂનમ માડમ હોય. આ નામો જે છે તે ઘણા સમયથી ચર્ચાનો વિષય બની ગયા છે. અને જો હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, હાલના ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આ ત્રણ ગ્રુપ હાલમાં ગુજરાતમાં એક્ટિવ જોવા મળી રહ્યા છે. આ ત્રણેય ગ્રુપ દ્વારા એવા સતત પ્રયત્નો કરાઈ રહ્યા છે કે ભાઈ અમારા ગ્રુપમાંથી આ પદ જે છે તે કોઈ પણ નેતાને સોંપવામાં આવી શકે. અને તેને લઈને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સતત ગુજરાતની મુલાકાત પણ લઈ રહ્યા છે. ત્યારબાદ CR પાટીલ, જેમને કેન્દ્રીય મંત્રીની કમાન સોંપવામાં આવી છે, જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ પોતાનો દબદબો ગુજરાતમાં રહે તે માટે તેઓ સતત એવો પ્રયત્ન કરી રહ્યા છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ મારા માનીતા નેતાને આપવામાં આવે. ત્યારબાદ અમિત શાહ પણ એવો સતત પ્રયત્ન કરી રહ્યા છે કે આ પદ મારા જ માનીતા નેતાને સોંપવામાં આવે. અને ક્યાંક ને ક્યાંક આ નામોની ખેંચતાણને કારણે પણ નામની જાહેરાતનો વિલંબ થયો છે તેવા સમાચારો પણ ઘણી વખત તમને સાંભળવા મળ્યા છે. પરંતુ હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો અમને એવા સમાચાર મળી રહ્યા છે કે ટૂંક સમયમાં ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે. તમને નામની પણ ખબર છે કે કયા નામો હાલમાં ચર્ચાનો વિષય બની ગયા છે. તો હવે જોવું રહ્યું કે આ પદની કમાન કોના હાથમાં જાય છે, જવાબદારી કોને સોંપવામાં આવે છે. તો અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.